ગળામાં ડચુડા વળે એવું નહીં થાય આપણે એના માટે અમે અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીએ છીએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતા એવા ગરમા ગરમ લાઈવ ઢોકળા બનાવીશું. એના માટે અહીંયા અમે એક વાટકી સોજી લીધી છે. એક વાટકી અહીંયા મેં હાંડવા ઢોકળાનો લોટ લીધો છે. એક વાટકી જેટલું અહીંયા ચણાનો લોટ તૈયાર બેસન આવે છે તે લીધું છે અમે. પછી બધું આ રીતે મિલાવી લઈશું અને આપણે હવે એનું એક બેટર બનાવી લઈશું. પછી એમાં આપણે ખાટી છાશ એડ કરીશું. હવે આપણે મસ્ત હલાવીને એનું ખીરું રેડી કરી લઈશું. પિંચોપ જેટલી ખીરામાં આપણે હળદર એડ કરીશું. હળદર નાખીને બરોબર બધું મિક્સ કરી લેવાનું. હવે આ ખીરાને આપણે ઢાંકણ ઢાંકીને અડધોથી પોણો કલાક સુધી માટે મૂકી રાખીશું. તો આપણે ઢોકળા માટે અહીંયા 4-5 નંગ મરચાં સમારી રહ્યા છે, એની આપણે પેસ્ટ કરી લઈશું. તો અહીંયા અમે લાઈવ ઢોકળા માટેની ચટણી બનાવીશું, લાઈવ ઢોકળા સાથે ખાવાની. એના માટે અહીંયા અમે 7 થી 8 કળી લસણ લીધું છે, એને આપણે ખાંડલીમાં ખાંડી લઈશું. તો હવે લસણ કૂટાઈ ગયું છે આપણું. હવે એમાં આપણે લાલ મરચું એડ કરીશું, 1/2 ટેબલસ્પૂન જેટલું. પછી આ રીતે મરચાંને અને લસણને મિક્સ કરી લઈશું. હવે આ ચટણીનો આપણે વઘાર કરીશું. તો વઘાર માટે અહીંયા આપણે 1/2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈશું. પછી ગેસ ઓન કરી દઈશું અને આપણે તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે 1/2 ટેબલસ્પૂન જેટલી રાઈ ઉમેરી. રાઈ તતડે બરોબર પછી પિંચોપ જેટલી હિંગ એડ કરીશું. પછી આપણે જે લસણ મરચાંની પેસ્ટ કરી હતી એ એડ કરીશું. લસણ મરચાંની પેસ્ટ એડ કરીને આપણે ગેસ ઓફ કરી દઈશું, જેથી આપણે લસણ મરચું દાજી ના જાય. પછી એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશું અને પિંચોપ જેટલી હળદર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો પછી આ બધું આપણે પહેલાં મિલાવી લઈશું. પછી 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરીશું. પછી ખાંડ ને બધું હવે આપણે મિલાવી લઈશું. પછી એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરીશું. પછી બધું મિલાવી લઈશું.
બધું મિલાવીને મસ્ત આપણે ચટણી લાઈવ ઢોકળાની રેડી કરી દીધી છે. તો રેડી છે આપણી લાઈવ ઢોકળાની ચટણી. તો લાઈવ ઢોકળા માટે અહીંયા આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે ઢાંકણ ઢાંકીને એને આપણે પાણીને ગરમ થવા દઈશું. ત્યાં સુધી હવે આપણે ઢોકળાની આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો હવે આપણે જે બેટર રેડી કરવા મૂક્યું હતું એને આપણે ચેક કરી લઈએ. તો એકવાર બધું પહેલાં આપણે મિલાવી લઈશું. હવે એમાં આપણે મસાલો કરીશું. એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું. પછી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું આપણે. પછી બેટર ઢોકળાનું આ રીતનું થોડું ઢીલું રાખવાનું, જેથી ઢોકળા આપણા એકદમ સોફ્ટ અને જાળીદાર મસ્ત બને અને ગળામાં ડચુડા વળે એવું નહીં થાય. આપણે એના માટે અમે અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીએ છીએ. આપણે 1 ટેબલસ્પૂન જેટલી મલાઈ એડ કરીશું. મલાઈ એડ કરવાથી ઢોકળા આપણા સોફ્ટ બને છે. પછી બધું મિક્સ કરી લઈશું. થાળીને આપણે તેલની મદદથી ગ્રીસ કરી લઈશું. પછી એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલો ફૂડ સોલ્ટ ઈનો સાદો આવે છે એ એડ કરીશું. અને એક જ ડાયરેક્શનમાં બધું આપણે ફેટી લઈશું. ખીરાની કન્સિસ્ટન્સી અહીંયા આપણે થોડી ઢીલી રાખવાની છે. બરોબર આને આપણે મિલાવી લઈશું. તો આપણું પાણી મસ્ત ગરમ થઈ ગયું છે. હવે આપણે ગ્રીસ કરેલી થાળી મૂકી દઈશું. ગેસનો તાપ આપણે ફૂલ રાખીશું અને હવે આપણે અંદર બેટર એડ કરીશું. પછી એમાં આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું થોડું. અમે અહીંયા ઢોકળાના ખીરામાં ફૂડ સોલ્ટ એડ કર્યો છે. તમે જો સોડા એડ કરો તો અમે જે તે પહેલાં તો એમાં તમે જે પહેલાં તેલ એડ કરો એ નહીં એડ કરવાનું અને સોડા પાણી અને મિક્સ કરીને પછી એડ કરવાનું બેટરમાં. હવે આપણે મરચું સ્પ્રિંકલ થઈ ગયું છે. હવે ઢાંકણ ઢાંકીને એને 20 મિનિટ સુધી આપણે ફૂલ તાપે થવા દઈશું. તો હવે આપણા ઢોકળાને આપણે ચેક કરી દઈએ. તો આપણા ઢોકળા મસ્ત ચડીને રેડી થઈ ગયા છે. તો એ સેટ પણ ચપ્પામાં પણ ચોંટતા નથી અને મસ્ત ચડીને રેડી થઈ ગયા છે.
તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને ઢોકળાની થાળીને બહાર કાઢી લઈશું. હવે આપણે લાઈવ ઢોકળા ઉપર તેલ લગાવી લઈશું. હવે આપણે એના પહેલાં બરોબર બધે લગાવી લઈશું. હવે એના આપણે પીસ પાડીશું. આપણે ઢોકળાના પીસ પડીને મસ્ત રેડી થઈ ગયા છે. તો આપણા ઢોકળા જો એકદમ મસ્ત સોફ્ટ રેડી થઈ ગયા છે. તો જો ઢોકળા આપણા એકદમ સોફ્ટ અને મસ્ત રેડી થઈ ગયા છે. તો રેડી છે આપણા લાઈવ ઢોકળા. એને આપણે હવે સર્વ કરીશું. તો આપણે હવે સર્વિંગ કરીશું લાઈવ ઢોકળાનું. સાથે છે આપણી જે ચટણી બનાવી હતી એ. રેડી છે આપણા ગરમા ગરમ લાઈવ ઢોકળા અને ચટણી. તમે પણ આ રીતથી બનાવજો. એકદમ મસ્ત બહાર જેવા અને એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે. તમને મારી રેસીપી કેવી લાગી તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.